અમારા સમાચારો તમને પસંદ આવ્યા હોય અને સંતોષકારક જણાય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો। દમણમાં ઘરે ઘરે ગેસ કનેક્શન લાગી રહ્યું છે, જેથી હવે એલપીજી સિલિન્ડર વસાવવાની જરૂર રહેશે નહીં, જે સારી વાત છે। ગેસ કનેક્શન લાગી જવાથી ગેસ સ્ટવનો નોબ ચાલુ કરશે એટલે ચૂલો સળગી જશે। ઘણા વર્ષોથી આ કાર્ય ચાલી રહ્યું હતું, જેની હવે શરૂઆત થઈ ચૂકી છે। લોકોની પણ ઘણા સમયથી માંગ હતી કે દમણમાં ગેસ કનેક્શન આપવામાં આવે, જેથી કરીને લોકોને સવલત રહે। દમણમાં ગેસ કનેક્શનની શરૂઆત થઈ ચૂકી છે તે સારી વાત છે, પરંતુ લોકોના મનમાં એક સવાલ પણ ઊભો થઈ રહ્યો છે કે દમણમાં આવેલી હાઈરાઇઝ બિલ્ડિંગમાં જો ઉપલા માળમાં ગેસ કનેક્શનના લીધે, જો કે સંભાવના ઘણી ઓછી છે, પરંતુ ન કરે નારાયણ, જો ગેસ કનેક્શનના લીધે અને કનેક્શનમાં ગેસ લીકેજ હોવાથી જો કોઈ આગ જેવી મોટી દુર્ઘટના ઘટે તો શું દમણનું ફાયર વિભાગ પાસે આગ બુઝાવવાના પૂરતા સામાનો છે? કારણ કે દમણની હાઈરાઇઝ બિલ્ડિંગોને ફાયરની એનઓસી આપવામાં આવી નથી। ફાયર ડિપાર્ટમેન્ટ ફક્ત બાંધકામની 12 મીટરની ઊંચાઈ સુધી જ એનઓસી આપે છે। ત્યારબાદ નોર્મ્સ ધારાધોરણ અનુસાર જો બિલ્ડિંગનું બાંધકામ થયું હશે તો તેવા જ બિલ્ડિંગોને એનઓસી આપવામાં આવે છે। અને મુખ્ય વાત, ફાયર ડિપાર્ટમેન્ટ પાસે હાઇડ્રોલિક લેડર એટલે કે એપાર્ટમેન્ટની બહારથી આગને બુઝાવવા માટે સીડીનો અભાવ હોવાથી અને લાંબી સીડી નહીં હોવાથી આગને કાબૂ કરવામાં સમસ્યા આવી રહી છે। અને જો હાઈરાઇઝ બિલ્ડિંગમાં આગ જેવી ગંભીર ઘટના બને તે સમયે હાઇડ્રોલિક લેડરની ઘણી આવશ્યકતા હોય છે। આવા સંજોગોમાં હાઇડ્રોલિક લેડર વગર કેવી રીતે આગ ઉપર કાબૂ મેળવવું અને લોકોની જાનની સુરક્ષા કેવી રીતે થશે, એક મોટો સવાલ આજે લોકો સમક્ષ ઊભો થઈ રહ્યો છે। બીજું કે દમણના શહેરી વિસ્તારમાં નાની દમણ અને મોટી દમણમાં ફાયર સ્ટેશનનો અભાવ છે। ફાયર સ્ટેશન નહીં હોવાથી પણ સમયસર ફાયર બ્રિગેડની ગાડી ઘટના સ્થળે પહોંચતી નથી અને દુર્ઘટનાના સમયે લોકોને હાલાકી થઈ શકે છે અને જાનહાનિ જવાની પણ પૂર્ણ સંભાવનાઓ જોવાઈ રહી છે। આ બાબતે પ્રશાસને ધ્યાન આપવાની જરૂર છે। હાઇડ્રોલિક લેડરની કિંમત ફક્ત 8 થી 9 કરોડ રૂપિયા થાય છે, જેને વસાવવા માટેની પ્રક્રિયા દમણ ફાયર ડિપાર્ટમેન્ટ દ્વારા છેલ્લા 4 વર્ષથી કરવામાં આવી રહી છે, પરંતુ ફક્ત 8 થી 9 કરોડ રૂપિયાને લઈને હાઇડ્રોલિક લેડરની મંજૂરી કેન્દ્ર સરકાર તરફથી હજી સુધી આપવામાં આવી નથી અને 4 વર્ષના વાણા વીતી ગયા છે। જોકે કેન્દ્ર સરકાર મંજૂરી આપી બી દે અને ફાયર ડિપાર્ટમેન્ટ વર્ક ઓર્ડર આપે પણ તો પણ હાઇડ્રોલિક લેડરને બનતા 1 થી 1.5 વર્ષનો સમય વીતી જાય છે। ત્યાં સુધી શું થશે તે એક મોટો સવાલ ઊભો થયો છે। બીજું, શહેરી વિસ્તારમાં પણ ફાયર સ્ટેશનની પ્રક્રિયા છેલ્લા ઘણા વર્ષોથી ચાલી રહ્યું છે, પરંતુ તેનો પણ કોઈ અતોપતો હજુ સુધી લાગ્યો નથી। હવે જ્યારે દમણની અંદર ઘરે ઘરે ગેસ કનેક્શન આપવાની વાત પ્રશાસન દ્વારા કરવામાં આવે છે અને તે કાર્યની શરૂઆત પણ થઈ ચૂકી છે, ત્યારે જો આગ જેવી ગંભીર ઘટના બને તો તેને કેવી રીતે પહોંચી વળાય અને તેને કેવી રીતે કાબૂમાં લેવાય તે અંગે પણ પ્રશાસને ધ્યાન આપવું જોઈએ અને ફાયર સ્ટેશન પાસે જે હાઇડ્રોલિક લેડરની ઉણપ છે તેને તાત્કાલિક મંજૂરી અપાવી અને સુવિધા આપવી જોઈએ। આ સિવાય નાની દમણ અને મોટી દમણમાં ફાયર સ્ટેશનનું પણ તાત્કાલિક નિર્માણ કરવામાં આવે એવી લોક લાગણી ઉઠી રહી છે। અત્યારે અમારા પાસે જે ફેસિલિટી અવેલેબલ છે એ મેન્યુઅલી અવેલેબલ છે કે 13 મીટર કે 13-14 મીટર સુધી અમારી પાસે જે લેડર છે એને અમે યુઝ કરી શકીએ, બરાબર છે। પણ જે હાઇડ્રોલિક 9 માળ ઉપર જે હાઇડ્રોલિક લેડર પ્લેટફોર્મ છે એ અત્યારે આજની તારીખમાં અમારા પાસે નથી। અચ્છા, તો કેમ નથી એ પ્રોસેસ મતલબમાં અમે પરચેઝનો પ્રોસેસ ચાલુ છે। અમે એકવાર અમે ટેન્ડર કરેલું, એમાં સિંગલ બિડ કોડ થયેલું એટલે એને રીઇન્વાઇટ કર્યું છે અને રીઇન્વાઇટ કરી અત્યારે ટેકનિકલ બી અંદર સ્કૂટીનીમાં છે, એટલે એ પ્રોસેસ પરચેસ કરવાનો પ્રોસેસ ચાલુ છે। કેટલાનું આવે એ મશીન, હાઇડ્રોલિક મશીન? હવે એપ્રોક્સિમેટલી હશે જો 42 મીટરની અગર લેડર હાઇડ્રોલિક લેડર લેવા જાય તો હશે 8 કરોડની હશે એપ્રોક્સિમેટલી। એટલે તમારે પાસે જો હાઇડ્રોલિક મશીન 8 કરોડની આવી જાય
તો એનો મતલબ કે આપણે હાઈરાઇઝ બિલ્ડિંગમાં બી આપણે આગને બરાબર બુઝાવવા માટે સક્ષમ છે. એ સક્ષમ એટલે હવે એને માટે એ હોય 42 મીટરની જે હાઇડ્રોલિક લેડર લીધા પછી પણ એ જે તે જગ્યાએ કઈ જગ્યાએ ફિઝિબિલિટી એ ઓપરેશન મતલબ એની સફિશિયન્ટ સ્પેસ છે કે નહીં એ બધું જોવું પડે. હવે કોઈ 9 માળની બિલ્ડિંગ બનાવી દીધી પણ ત્યાં એ લેડર એની ઓપરેશન ફિઝિબિલિટી નહીં હોય તો પછી તો એનાથી આપણે ઓપરેટ નહીં કરી શકીએ ને એમ. એટલે જેટલી જગ્યા મળે આવે એ બધું ડીએમસી એ જોવાનું, સેટબેક ને આ ને તેને. પણ એઝ એ ફાયર ડિપાર્ટમેન્ટ આપણી પાસે એવા ઇક્વિપમેન્ટ હોવા જોઈએ એમ. ટૂંકમાં મારો કહેવાનો ભાવ એટલે અમે એના એ તમારી વાત સાચી છે. અમે પરચેઝ મતલબમાં એ પરચેઝ માટે એ પ્રોસેસ ઘણા મતલબમાં સમયથી ચાલુ જ છે અને એ ફાઇનલ પ્રોસેસ થઈ જશે. એટલે એ પ્રોસેસ કેટલા સમયથી ચાલુ? એ લગભગ મેં એક્ઝેક્ટ તમને ફાઇલમાં એક્ઝેક્ટ મારી પાસે ડિટેલ ફાઇલ જોયા પછી તમને જો વાત કરું એ લગભગ 4-5 વર્ષ તો થઈ ગયા. મતલબ 4-5 વર્ષ લગભગ ચારક કારણ કે મિનિસ્ટ્રી ઓફ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયામાંથી એપ્રુવલ ને બધું લેતા એના એટલે ટાઈમ લાગ્યો છે. એટલે પછી ટેન્ડર પ્રોસેસ ચાલુ છે. લાસ્ટ ટાઈમ એક સિંગલ બીડને લીધે પછી રીટેન્ડર કર્યું છે. તો કેમ અટકેલું છે? કાં અટકેલું છે? એટલે એકવાર સિંગલ બીડ કોડ પેલું ક્વોલિફાઈડ થયું એટલે એમાં સિંગલ બીડ ઉપર પરચેઝ નહીં કરી શકાય. હવે બીજી વાર રીઇન્વાઇટ કરેલું છે એટલે રીઇન્વાઇટ કર્યું છે. ટેકનિકલ બીડ અંડર સ્ક્રુટિનીમાં છે. એટલે એ જેવું ફાઇનલ થઈ જશે એટલે કોઈને જે તે પાર્ટી લોએસ્ટ હશે એને વર્ક ઓર્ડર આપશે. ઘરે ઘરે ગેસનું કનેક્શન આપવાના એડમિનિસ્ટ્રેશન ચાલુ બી થઈ ગયું છે. તો હાઈરાઇઝ બિલ્ડિંગ હમણાં જેટલી બી છે જ્યાં બધા હમણાં કરે છે રહે છે ત્યાં આપવાના. હવે સપોઝ 8મા માળે બરાબર ગેસનું કનેક્શન આવ્યું અને ત્યાં આગ લાગ્યું તો હવે અમારાથી જે બુજાવવા માટે પ્રયત્ન જે પેલું છે એ કરશું અમે બુજાવવા માટે. હાઇડ્રોલિક લેડર 8મા માળ સુધી પહોંચવાનું બહારથી તો કેવી લેડર નથી તો પછી કઈ સ્ટેરકેસ થી જવાનો પ્રયત્ન કરશું. અચ્છા. હવે એમાં હવે અમારાથી બુજાય જ નહીં એવું તો અમે નહીં કહી શકીએ ને. એમાંથી બરાબર સ્ટેરકેસમાં બી નહીં જવાય અને તમારે બહારથી જ કરવું પડે તો શું કરશો? એ સમયે તો કોઈની જાન જાય ત્યારે આપણે એમ કહીશું કે ભાઈ હાઇડ્રોલિક નહીં હતું એટલે જાન ગઈ. તે કેટલું એ છે યોગ્ય? પણ હવે હાઇડ્રોલિક હવે તરત જ મતલબમાં ધારો કે મારે 2 મહિનામાં કે કાલે ઉઠીને લઈ લેવું. હવે પ્રોસેસ એ પૂરો થયા વગર પણ એ આપણે કઈ રીતના લઈ શકીએ? 4 વર્ષ એમાં શું છે કે 4 વર્ષ હવે એપ્રુવલ પેલા પરચેસ કરવા માટે એપ્રુવલ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયામાંથી લેતા ટાઈમ લાગ્યો. પછી એને ટેન્ડર કર્યું. ટેન્ડર કર્યા પછી એમાં સિંગલ બીડ કોટ આવી, ક્વોલિફાઈડ થયું, પછી ફરીથી રીઇન્વાઇટ કર્યું. એમાં ટાઈમ કારણ કે એ મોટું ટેન્ડર છે તો એમાં ટાઈમ તો લાગશે નહીં. કારણ કે ક્વોલિફાઈડ મતલબમાં હવે 2 બીડર ક્વોલિફાઈડ થઈ 2 બીડર કમ્પેરેટિવ થઈ જાય તો પછી તો ફાઇનલ થઈ જાય. પણ હવે સિંગલ બીડ ઉપર આપણે કોઈને પાવર નહીં મળે કે આ સિંગલ બીડ ઉપર કોઈને વર્ક ઓર્ડર આપી શકે છે. તો ક્યાં સુધી હવે તમને અપેક્ષા છે બરાબર આવી શકશે એવું કોઈ તમને? હવે મતલબમાં ટેકનિકલ બીડ સ્ક્રુટિની અંદર છે. હવે એ ફાઇનલ થઈ જાય અને એપ્રુવલ થયા પછી જે તે પાર્ટીની વર્ક ઓર્ડર આપ્યા પછી 1 વર્ષનો ટાઈમ લાગે. કારણ કે ઇક્વિપમેન્ટ ઇમ્પોર્ટેડ ઇક્વિપમેન્ટ છે એટલે એને 1 વર્ષનો ડિલિવરી પીરિયડ અને પેલું કરીને ચાલુ પડે. પણ એ વર્ક ઓર્ડર આપ્યા પછીની વાત છે. પણ હજી તો ફાઇનલ થઈ જાય પછી તો હજી તો બરાબર વર્ક ઓર્ડરનું જ નથી ચાલુ હજી તો પ્રોસેસ. એટલે એ સ્ક્રુટિની થઈ જાય ફાઇનલ થઈ જાય પછી જે તે પાર્ટી ને લોએસ્ટ રેટ ઉપર વર્ક ઓર્ડર ઇસ્યુ થાય પછી એને બનાવવાનો ટાઈમ 1 વર્ષનો છે. કારણ કે એ અહીંયા આપણા પાસે તો ઇન્ડિયામાં તો નથી બનતું. બરાબર. એ અપાઈ જાય વર્ક ઓર્ડર પછી પેલા લોકો બનાવવાનું ચાલુ કરે એમ એટલે કમસે 1-1.5 વર્ષ એમાં થઈ જાય. 1-1.5 વર્ષ મતલબમાં લાગે. હવે સિટીમાં ફાયર બ્રિગેડ આપણે નાની દમણમાં ફાયર બ્રિગેડની તમે વાત કરો છો તો એમાં શું છે કે અમે તો પ્રપોઝલ મૂવ કરેલું છે. એક નાની દમણમાં એટલે અર્બન એરિયામાં એક ફાયર સ્ટેશન ઘણા સમયથી લોકોની ડિમાન્ડ છે કે અહીંયા અર્બન એરિયામાં ફાયર સ્ટેશન હોવું જોઈએ જેથી કરીને કંઈ ફાયર થયું હોય તો તરત જ ગાડી પહોંચી જાય અથવા તો હેન્ડલ કરી શકે. એટલે એના માટે અમે પ્રપોઝલ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયામાં એ અંડર કન્સિડરેશનમાં જ છે. એટલે કયો એરિયા આવ્યો છે તમે નાની દમણમાં? એ બરાબર પ્રપોઝલ છે એટલે નાની દમણમાં એટલે એરિયા હજી તો લેન્ડ જે મ્યુનિસિપાલિટી એરિયા છે એટલે લેન્ડ હજી એલોટમેન્ટ નથી થઈ. પણ એ પ્રપોઝલ તો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયામાં અંડર કન્સિડરેશનમાં છે. એપ્રુવલ થઈ જાય પછી આપણે લેન્ડ માટે
જે સુટેબલ લેન્ડ છે એના માટે આપણે પ્રપોઝ કરશું. એટલે નજીકમાં જ્યાં લેન્ડ મળશે આજુબાજુમાં ત્યાં આપણે એને લેન્ડ એલોકેટ કરવા માટે પ્રપોઝલ સબમિટ કરી દઈશું. વાત તમારી સાચી છે. મેં તમારી વાતનો મતલબ જયારે કોઈ હાદસો થાય ને, ઇન્સિડન્ટ ને કોઈ માણસનું મોત થાય ને, તારે બધા બરાબર સફળ એ જાગે. તે પહેલા તો હમણાં બરાબર ઊંઘતા થઈ જાય. બરાબર. એટલે મેં ખુશખબર. હવે દમણના લોકોએ વાપી જવાની જરૂર પડશે નહીં. હવે આપણા દમણમાં જ આવી ગયું છે પ્લમ્બિંગ એન્ડ સેનિટરી બ્રાન્ડેડ શોરૂમ. દમણિયા પ્લમ્બિંગ એન્ડ સેનિટરી વેરમાં બધી જાતની બ્રાન્ડેડ પ્રોડક્ટ મળશે. જેગુઆર, પ્લમ્બર, ગોલ્ડ લાઇન અને નોન બ્રાન્ડેડ આઇટમ્સ પણ મળશે. જેગુઆરમાં 15% ડિસ્કાઉન્ટ આપવામાં આવશે, જે દમણમાં કોઈ નથી આપતું. તેથી દમણની પ્રજા ડિસ્કાઉન્ટ મેળવવા માટે વાપી સુધી લંબાવવું પડશે નહીં. હવે તેનો અંત આવ્યો અને દમણમાં જ વાપીના ભાવે તમામ પ્લમ્બિંગ અને સેનિટરી આઇટમ્સ મળશે. પ્લમ્બર અને ગોલ્ડ લાઇનમાં 20 થી 40% ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. અમારે ત્યાં રીઝનેબલ ભાવમાં કામ કરી આપશે એવા પ્લમ્બરની સુવિધા પણ આપવામાં આવે છે. દમણિયા પ્લમ્બિંગ એન્ડ સેનિટરી વેર નેક્સ્ટ ટુ HDFC બેંક નિયર મિની બસ સ્ટેન્ડ, 3 બત્તી, નાની દમણ.